સર્વને જય માં બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ. આમ તો આપણે દર વખતે બહુ અલગ અલગ વાતો કરી છીએ અને ઘણી મસ્ત વાતો હોય છે, પણ આજે હજી એક એવી સત્ય ઘટના મારે તમને લોકોને જણાવી છે ને, કે જે આપણા રાજકોટમાં બનેલી છે અને એ વાત સાચી છે, સત્ય વાત છે, સત્ય ઘટના છે. ઘટના છે આપણા માઈ મંદિરની. માઈ મંદિર, આપણું માઈ મંદિર છે તો ખૂબ સરસ, બહુ ભવ્ય, અને આપણું માઈ મંદિરની અંદર આપણે હાલમાં પણ જાય ત્યારે એવી અનુભૂતિ થાય છે કે આપણે સાક્ષાત અંબાજીમાંના દર્શન કરી રહ્યા હોય આપણા માઈ મંદિરમાં. એ માઈ મંદિરની એક સાચી ઘટના છે. બહુ વર્ષો પહેલા, ટાઈમ નિશ્ચિત નથી, પણ બહુ વર્ષો પહેલા બ્રિટિશ સરકાર હતી. એ ટાઈમે આપણા એક બ્રાહ્મણ એમાં નોકરી કરતા, જોબ કરતા. હવે બ્રિટિશરો તો આ ધર્મમાં બહુ માનતા નહીં, એથી નવરાત્રિ એવી માઈ મંદિરના ભગત હોય એટલે મેં નોરતાની રજા માંગી, પણ નોરતાના 9 દિવસે મેં રજા ન આપી. એના માટે એમે વિચાર્યું કે હવે તો આઠમ છે, એક દિવસ તો આઠમની રજા લઉં. તો પણ ત્યારના મેજર જનરલે રજા ન આપી. એમણે કહ્યું નહીં, રજા નહીં મળે. એ ભાઈએ વિચાર્યું કે ભલે મને રજા ન આપે, વધીને શું કરશે, મને નોકરીમાંથી કાઢી મૂકશે, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે એ નોકરીએ ન ગયા, માઈ મંદિર ગયા. ત્રીજે દિવસે રૂટીનની જેમ સવારે એ ઓફિસે ગયા અને મેં જોયું તો શું, બધું નોર્મલ હતું. બધાય ભેગી વાતું કરી, એમને એમ કે મારું ફરમાન આવી ગયું હશે. હવે રોજની જેમ એ એમના ટેબલે બેઠા, કામ કરવા માંડ્યા. એમના સરે કાંઈ ન કીધું. બપોર પડી, એ સામેથી કેબીને ગયા કે હું તો કાલ નહોતો આવ્યો સાહેબ, તો તમે તો કહેતા હતા ને કે તમને સસ્પેન્ડ કરી નાખીશ. તો સાહેબ હસવા માંડ્યા જોરથી. શું મજાક કરો છો યાર? બોલા કે કેમ? કે તમે તો કાલ આવ્યા હતા કે રાત્રે મોડે સુધી બેસીને તમે તમારું બધું કામ પૂરું કરીને ગયા. અને આ વાત ખાલી એમે નહીં, ઓફિસના દરેક કર્મીએ કીધી. ત્યારે એમને ખબર પડી કે નહીં, ભગવાન સાચે હોય છે અને એ અવતાર ધારણ કરીને આવે છે. એમની જગ્યાએ માતાજીએ ત્યાં એમની હાજરી પૂરી, ત્યારથી એમની નોકરી મૂકી દીધી અને એ આખા સમર્પિત થઈ ગયા મંદિરમાં. આપણા રાજકોટની આ સત્ય ઘટના છે. આવી તો અનેક ઘટના છે કે સાચે ભગવાન છે. પછી આ ઘટનાને સાચી માનવી કે ન માનવી એ આપણી ઉપર છે, પણ ભગવાન સાચે છે, પાક્કું છે. જય શ્રી કૃષ્ણ.